સૌ ગાંધીનગર લોકસભાના સાણંદ વિધાનસભાના આપ સૌ મતદારોને મળવા માટે આપણા સૌના લોકલાડીલા जी बात करिए तो साणंद खातेથી અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રોડ શો માટેની તમામે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આ એ રથ જે જ્યાં અમિત શાહ રથમાં સવાર થઈને રોડ શોની શરૂઆત કરશે અને રોડ શો સાણંદથી શરૂ થઈને કલોલ, સાબરમતી, નારણપુરા, ઘાટલોડિયા અને વેજલપુર ખાતે સાંજે એક જનસભામાં પરિવર્તિત થશે। આ રોડ શોની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે સૂત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે કે અબકી બાર 400 બાર ફરી એકવાર મોદી सरकार એ સૂત્રો અહીંયા જોવા મળી રહ્યા છે। ન માત્ર યુવાન, અબાલ, વૃદ્ધ સૌ આ રોડ શોનો એક ભાગ હોય તે રીતે જોડાયેલા છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી એટલે એક કેસરી રંગ અને કેસરી રંગ પ્રત્યેક રોડ શોમાં જોવા મળી રહ્યું છે। કેટલાક મિત્રો પણ છે જે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને કેસરી કલરના સાફા પહેરીને આ રોડ શોની શરૂઆત છે। ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે પ્રચારના વિધિવત શ્રી ગણેશ કરશે। ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ 26 બેઠકો 5 લાખ કરતા વધારે લીડથી જીતવાનો દાવો રાખ્યો છે। આપણે જોડા છે કેસી પટેલ ક્લસ્ટર પ્રભારી, તેમની સાથે વાત કરીશું। કેસી, આજથી પ્રચારના શ્રી ગણેશ અમિતભાઈ શાહના ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પોતાની ઉમેદવારી કરવાના છે, ત્યારે આજે એમના મત વિસ્તારના વિધાનસભામાં 14 થી 15 કિલોમીટરના રોડ શોમાં 5 થી 6 લાખ લોકોને સીધા એમના આશીર્વાદ મેળવવા માટે, એમની સાથે વાર્તાલાપ કરવા માટે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય અમિતભાઈએ જે પ્રકારે આ મત વિસ્તારની માવજત કરી છે, સેવા કરી છે, એમને જે સંવાદ બધાની જોડે રાખ્યો છે અને 25,000 કરોડ કરતાં વધુ વિકાસના કામો કર્યા છે, ત્યારે પ્રજાના મનમાં છે કે આવા સાંસદ અમને મળ્યા છે, ત્યારે અમે સૌથી વધુ મતે એમને વિજયી બનાવીએ। અને અમિતભાઈ, તમે આખા દેશની જવાબદારી સંભાળો, ગાંધીનગર લોકસભાની જવાબદારી અમે કાર્યકર્તા મતદાતાઓ સંભાળીશું, એ પ્રકારેનું વાતાવરણ છે અને અત્યારે દેખાઈ રહ્યું છે। કેસી જીતતો લીડ 5 લાખની લીડ, 26 બેઠકો, 10 લાખની લીડ ગાંધીનગર કેમ? સમગ્ર દેશમાં અમે માઇક્રો પ્લાનિંગ કર્યું છે। એક પેજ એટલે 60 મતદાતામાં એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે। એ 60 મતદાતાનો સંપર્ક ચૂંટણી સુધી એ પોતે સંભાળે, 4-5 વખત એમનો સંપર્ક કરે, એમનું સાથેનું ગરોબો કેળવે અને એમનું મતદાન કરાવે, એટલે પ્રત્યેક વ્યક્તિ નિશ્ચિત કરીને એનું મતદાન થાય, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એમનું મતદાન થાય, એ પ્રકારનું પ્લાનિંગ કર્યું છે। એટલા માટે દેશમાં નંબર 1 એ ગાંધીનગર લોકસભા થવાની છે। તમે જોયું કે આ હતા કેસી પટેલજી, એમનું કહેવું છે કે એક માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને જે 5 લાખની લીડનો દાવો કરવામાં આવ્યો છે, તમામે તમામ સીટ ઉપર તેઓએ આસાનીથી પૂરો કરી લેશે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેસરિયા ધ્વજ જે ભારતીય જનતા પાર્ટીના છે તે સમગ્ર રૂટ જોવા મળી રહે છે। હુડો રાસ દ્વારા અમિત શાહનું અહીંયા જી ગૌરવ, તો આ તરફ નવસારીમાં જઈશું। અબકી બાર 400 ને પારના નારા સાથે દરેક જગ્યાએ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો હાલ નવસારીથી ચેતન જોડાઈ ચૂક્યા છે। જી ચેતન, નવસારી બેઠક ભાજપનો ગઢ ગણાવવાની સાથે